गुड मॉर्निंग मित्रों, नमस्कार। श्री पाटीदार एज्युकेशन ट्रस्ट संचालित ज्ञान मंदिर विद्यापीठ में ऑनलाइन शिक्षण माध्यम में हूँ फरी एक बार आप सर्वનું इंग्लिशना क्लास में स्वागत करूँ छूँ। मित्रों, आनी पहलाना આપણે બે વિડિયો લેક્ચર યુનિટના ભણ્યા હતા। એની અંદર પહેલા વિડિયો લેક્ચરની અંદર યુનિટ નંબર 1 નું રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ નાઉ વિશે વાત કરી હતી। ત્યારબાદ એનું રીડ 2 એટલે કે એની અંદર સનરાઈઝ ઓન ધ કાંચનજંગા જે પોયમ છે એના વિશે આપણે માહિતી મેળવી હતી। અને એ જ વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે યુનિટ નંબર 4 ની જે રીડ 2 ની અંદર એક નાનકડી પોયમ હતી બ્લાઇન્ડ ડેફ ફિશ એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી। એના સ્પેલિંગ સહિત મેં તમને સમજાવ્યું હતું। એટલે આઈ હોપ કે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે। કોઈ વિદ્યાર્થીઓનો પછી પ્રશ્ન નહોતો આવ્યો એટલે આપણે એવું સમજીએ કે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે। ત્યારબાદ હજુ આપણે ટેક્સ્ટ બુક જ ચલાવવાની છે। ત્યારબાદ આજનું યુનિટ નંબર 2 એનું રીડ 1 બરાબર, અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની। આજે આપણે યુનિટ ભણવા જઈ રહ્યા છીએ જેને આપણે જીવન ચરિત્ર ગુજરાતીની અંદર કહીએ છીએ તે અનફોરગેટેબલ। ફોરગેટ કરવું એટલે મિત્રો ભૂલી જવું, પણ અનફોરગેટેબલ એટલે ન ભૂલી શકાય તેવું, જેને આપણે ક્યારેય ભૂલી શકતા નથી। અને શુદ્ધ ગુજરાતીમાં જેને કહીએ તો એવું કહેવાય અવિસ્મરણીય। અવિસ્મરણીય એટલે જેને આપણે ક્યારેય ભૂલી શકતા નથી તેવું। તો ક્યારેય ન ભૂલાય તેવા વોલ્ટ ડિઝની। વોલ્ટ ડિઝની વિશે આપણે આજે યુનિટ ભણવાનો છે, જેના રાઇટર જેના લેખક છે રોય ડિઝની। જે વોલ્ટ ડિઝની છે એના ભાઈ, બરાબર, એનો ભાઈ છે આ રોય ડિઝની। એટલે વોલ્ટ ડિઝનીના જીવન ઉપર આ રોય ડિઝનીએ છે એ આખો યુનિટ લખેલો છે। યુનિટની અંદરથી એક જ વસ્તુ કે મિત્રો વોલ્ટ ડિઝની છે શું, તો તમે શાયદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે સિરિયલ આવે છે એની અંદર જોયું હોય તો ડિઝનીલેન્ડની વાત હતી। એમાં જે લોકો આખી સોસાયટી છે ડિઝનીલેન્ડ હોંગકોંગની અંદર ફરવા જાય છે, તો ડિઝનીલેન્ડના જે એપિસોડ આવતા હતા એ તમે જોયા હોય તો એમાં જે ડિઝનીલેન્ડ છે ને એ આ વ્યક્તિએ રચના કરેલી છે। વોલ્ટે પોતે ડિઝનીલેન્ડ બનાવેલું છે। બીજું કે લગભગ છેલ્લા ઘણા વર્ષોથી લઈને અત્યાર સુધીમાં જો કોઈ સૌથી ફેમસ કાર્ટૂન સિરીઝ બની હોય, કાર્ટૂન સિરીઝ બની હોય અત્યારે કેમ આપણે ડોરેમોન, છોટા ભીમ ને આવી કાર્ટૂન સિરીઝ કહીએ છીએ, એ પ્રમાણેની જો સૌથી લોકપ્રિય કાર્ટૂન સિરીઝ હોય ને તો એ છે મિકી માઉસ। અને આ મિકી માઉસની રચના કરનાર બીજો કોઈ નહીં પણ એ છે આ વોલ્ટ ડિઝની, બરાબર। તો આ વોલ્ટ ડિઝનીએ કે જેને ડિઝનીલેન્ડની એ સિવાય એક ફ્લોરિડાની અંદર આવેલું સિટી ઓફ ટુમોરો એની રચના કરી હતી। મિકી માઉસની રચના કરનાર પણ આ વોલ્ટ ડિઝની છે। તો એના જીવન વિશે એના ભાઈ દ્વારા લખવામાં આવેલો યુનિટ છે એ આજે આપણે આજના લેક્ચરમાં ભણવાનું છે, બરાબર। યુનિટમાંથી આપણને કોઈ પ્રેરણા મળતી હોય, કોઈ શીખવા જેવી બાબત મળતી હોય તો એ માત્ર ને માત્ર એક જ છે, શું કે જીવનની અંદર જો સફળ થવું હોય તો પોતાનું કંઈક લક્ષ્ય રાખવું જોઈએ અને લક્ષ્યની ઉપર આપણે આગળ મહેનત કરવી જોઈએ। આપણે યુનિટમાં ભણીશું ઘણી બધી વખત છે વોલ્ટ ડિઝની પોતે નિષ્ફળ ગયો, બહુ બધા પ્રયત્નો કર્યા, એકદમ નિષ્ફળ ગયો। સામાન્ય જો કોઈ વ્યક્તિ હોત તો એ નિષ્ફળતાઓ મળ્યા પછી કદાચ એના પ્રયત્નો કરવાનું બંધ કરી દે, પણ એને સતત પ્રયત્નો શરૂ રાખ્યા એટલે પોતે એક ફેમસ વ્યક્તિ તો બની ગયો, પણ એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો, એક ગરીબ વ્યક્તિ હતો, એમાંથી પોતે ઘણા બધા પૈસાદાર પણ બની ગયો હતો। લાખો લોકો છે આજે પણ ડિઝનીલેન્ડની મુલાકાત લે છે। અને આ વિડિયોના સંદર્ભમાં હું તમને પ્રિફર કરીશ કે કદાચ સમય મળે તો યુટ્યુબની અંદર જઈ તમે વોલ્ટ ડિઝની વિશેની જાણકારી મેળવી શકો છો, ડિઝનીલેન્ડ વિશેની જાણકારી મેળવી શકો છો। ગૂગલની અંદર સર્ચ મારીને એના પિક્ચર, એના વિડીયો છે તમે જોઈ શકો છો। અત્યારે એવું કહેવામાં આવે છે, મેં જ્યારે આ યુનિટ તમને ભણાવવાનો છે ત્યારે થોડું આના વિશે સર્ચ કર્યું હતું તો અત્યારે પૃથ્વી ઉપર આના જેવું કોઈ સુંદર દ્રશ્ય જ નથી। આ ડિઝનીલેન્ડ છે ને એ કોઈ માત્ર નાનકડો અમથો વિસ્તાર નથી, એક મોટું સિટી હોય, એક મોટું શહેર હોય એટલા વિસ્તારની અંદર બનાવેલું છે। એની અંદર શોપિંગ મોલ આવી જાય, થિયેટર આવી જાય, ટ્રેન પણ ચાલે છે, કાર્નિવલ પણ અહીંયા થતો હોય છે, તમામ વસ્તુઓ ડિઝનીલેન્ડની અંદર થાય છે। પણ ડિઝનીલેન્ડનું મુખ્ય આકર્ષણ શું છે તો કે મિકી માઉસ। ત્યાં જે પણ વસ્તુ છે, જે પણ બગીચાઓ છે, જે પણ દરવાજાઓ છે એની અંદર મિકી માઉસનું ચિત્ર તમને જોવા મળશે। તો આવો એક પરિશ્રમી, મહેનતુ અને ખાસ તો ઇમેજિનેશન જેને કહેવાય કે જેની કલ્પનાઓ કંઈક અદ્ભુત હતી કે એ વ્યક્તિએ આવું મનમાં વિચાર્યું કે આવું ડિઝનીલેન્ડ મારે બનાવવું છે, એની અદ્ભુત કલ્પનાઓથી ભરેલો વોલ્ટ ડિઝની વિશે આજે આપણે પાઠ ભણવાનો છે। પાઠ વોલ્ટ ડિઝનીએ પોતે નથી લખેલો,
બરાબર, નહીતર આપણે એને ઓટોબાયોગ્રાફી કે આત્મકથા. રોય ડિઝનીએ લખેલો છે, એના ભાઈએ વોલ્ટ ડિઝની માટે લખેલો છે. તો જોઈએ મિત્રો, આપણે યુનિટ ધીરે ધીરે આગળ પછી એની ચર્ચા કરતા જઈશું. ટૂંકમાં મેં કીધું એમ કે આનું મુખ્ય આપણો ઉદ્દેશ્ય શું છે આ યુનિટને આપવાનો ઇંગ્લિશની અંદર. તો જો ઉપર પ્રી ટાસ્કમાં બી ધ બેસ્ટ નામની પોએમ આપેલી છે, જે 10મા ધોરણમાં તમારે ઇંગ્લિશમાં આવતી હતી. સૌથી શ્રેષ્ઠ બનો. એનું કારણ શું છે? કંઈક લક્ષ્ય રાખશો તો તમે શ્રેષ્ઠ બની શકશો. તો એના અનુસંધાનમાં આપણે યુનિટની શરૂઆત કરીએ. તો જોઈ લો, રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. બરાબર, યુનિટ નંબર 2 નું રીડ 1 છે ક્યારેય ન ભૂલાય કે અવસ્મરણીય વોલ્ટ ડિઝની, રોય ડિઝની દ્વારા લખવામાં આવેલું છે. જોઈ લો, આપણે શરૂઆત કરીએ કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. નો મોર નો ગુજરાતી અર્થ થાય હયાત નથી. એનો મતલબ કે જીવિત નથી, કે મારો ભાઈ વોલ્ટ અત્યારે જીવિત નથી. આ યુનિટ વોલ્ટના મૃત્યુ બાદ લખવામાં આવેલું છે રોય ડિઝની દ્વારા. એટલે માય બ્રધર શબ્દ જે બોલે છે એ આ રોય ડિઝની બોલે છે. કોના માટે? તો કે વોલ્ટ ડિઝની માટે છે, કે મારો ભાઈ અત્યારે હયાત નથી. એટ એટલે છતાં પણ હિઝ ઇન્ફ્લુઅન્સ, ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, છતાં પણ તેનો પ્રભાવ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. પરંતુ સમગ્ર સ્ટુડિયોની અંદર હજુ તેનો પ્રભાવ, લિંગર્સ એટલે રહેલું છે, કે હજુ તેનો પ્રભાવ છે એ રહેલો છે. એટલે પહેલું જ વાક્ય શું કહે છે? કે મારો ભાઈ અત્યારે હયાત નથી, પણ એની જે હાજરી છે, પ્રેઝન્સ છે, એ અત્યારે પણ સ્ટુડિયોની અંદર રહેલી છે. એટલે કે આજે પણ અમે જઈએ તો અમને એવું લાગે છે કે અમારો ભાઈ જીવિત હોય તેવું. વેર, સ્ટુડિયોની વાત છે, વેર કે જ્યાં હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, કે જ્યાં તે કાર્ટૂન બનાવતો, નેચર ફિલ્મ એટલે કે કુદરતી પિક્ચરો બનાવતો, એન્ડ ફીચર મૂવીઝ. ફીચર મૂવીઝનો અર્થ શું થાય? કે કોઈ એક એવો કોઈ એક ટોપિક પસંદ કરીને એના ઉપર પિક્ચર બનતું હોય તેને ફીચર મૂવીઝ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે 2.0 રોબોટ એવું એક પિક્ચર આવ્યું અક્ષય કુમારનું, જેમાં મોબાઈલ છે એને વિષય રાખવામાં આવ્યો હતો કે મોબાઈલથી પક્ષીઓને શું નુકસાન થાય છે તે. તો આને ફીચર મૂવીઝ કહેવાય. એન્ડ ફીચર મૂવીઝ ધેટ કે મેડ હિમ નોન એન્ડ લવ અરાઉન્ડ ધ વર્લ્ડ, કે જેનાથી તેને દુનિયાની અંદર પ્રેમ અને નોન એટલે કે પ્રખ્યાતિ મળી હતી એવા કાર્ટૂન, ફીચર મૂવીઝ અને નેચર ફિલ્મ છે એ ત્યાં જે સ્ટુડિયોમાં બનાવતો હતો એ સ્ટુડિયોમાં આજે પણ તેની હાજરી હોય એવું દેખાય છે. ઇવન નાઉ, આજે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, જ્યારે પણ હું સ્ટુડિયોના ક્રૂ એટલે સભ્યો થાય, કે સ્ટુડિયોના સભ્યો સાથે ચાલું છું. એટલે કે રોય ડિઝની એવું કહે છે લેખક, કે આજે પણ જ્યારે હું સ્ટુડિયોની અંદર ચાલું છું, સ્ટુડિયો એટલે અહીંયા ફોટા પાડવા માટેનું નહીં, સ્ટુડિયો એટલે જ્યાં આવા કાર્ટૂન બનતા હોય, પિક્ચરો બનાવતો હોય એને સ્ટુડિયો કહે છે. કે આ સ્ટુડિયોની અંદર જ્યારે હું મારા સભ્યો સાથે ચાલું છું, આઈ હાફ એક્સેપ્ટ ટુ એન્કાઉન્ટર ધેટ, તો મને એવો અહેસાસ થાય છે કે એન્કાઉન્ટર એટલે મારી નાખવું નહીં, અહીંયા સામનો થવો, કે મને એક એવો વ્યક્તિનો સામનો થશે ધેટ કે જે ટોલ ઊંચો છે, કન્ટ્રી બોય ફિગર. કન્ટ્રી બોય, કન્ટ્રી એટલે દેશ થાય, પણ અહીંયા કન્ટ્રી બોય શબ્દનો ગુજરાતી અર્થ થાય ગામડાનો છોકરો, કે જેનો દેખાવ એક ગામડિયા છોકરા જેવો છે. હેડ બાવ ઇન થોટ, બાવ એટલે નમાવું, નીચું નમવું. આપણે જેમ માથું નીચું કરીએ ને એને બાવ કહેવાય. પ્રાર્થના માટે આપણે માથું ઝુકાવીએ છીએ તો એને પણ બાવ કહેવાય. થોટ એટલે વિચાર અને હેડ એટલે માથું, કે જે પોતાના વિચારોમાં માથું નમાવે છે અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કંઈક નવા પ્રોજેક્ટ વિશે. કે આજે પણ જ્યારે રોય ડિઝની કહે છે જ્યારે હું સ્ટુડિયોમાં જાઉં છું ત્યારે મને એવું લાગે છે કે ઊંચો માણસ પોતે કંઈક નવા વિચારોની અંદર કંઈક વિચારી રહ્યો હોય, એ રીતે પોતાનું માથું ઝુકાવીને બેઠો હોય એવો આજે પણ મને અહેસાસ થાય છે. વોટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે કરેલા ડીડ એટલે કાર્યોની અંદર વોલ્ટનો બહુ બધો એવો ડ્રાઇવિંગ ફોર્સ, ડ્રાઇવ એટલે ચલાવવું થાય, ફોર્સ એટલે બળ થાય, પણ અહીંયા કેવા અર્થમાં છે કે અમે કરેલા કાર્યોની પાછળ વોલ્ટનું ઘણું બધું પ્રેરણા બળ રહેલું છે. કે અમે જે કાંઈ કાર્યો કર્યા છે એની પ્રેરણા કોને આપી છે અમને? તો કે વોલ્ટે અમને આ બધી પ્રેરણા આપેલી છે. જોઈ લો આગળ, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, કે પિક્ચરો બનાવવાથી લઈને ડિઝનીલેન્ડ બનાવવા સુધી, ધેટ કે પીપલ કોન્શિયસલી મેન્શન હિઝ નેમ,
લોકો હંમેશા તેનું નામ છે મેન્શન કરતા રહે છે કે દર્શાવતા રહે છે એઝ ઇફ જાણે કે he was still alive, જાણે કે તે જીવતો હોય તેવી રીતે. કે અમે જે તે પિક્ચરો બનાવ્યા છે, ડિઝનીલેન્ડ બનાવ્યું છે, તો એની અંદર હજુ પણ લોકો એને યાદ કરે છે અને જાણે હજુ એ જીવતો હોય ને એ રીતે લોકો એને યાદ કરે છે. તો પેલો પેરેગ્રાફ જે આપેલો છે શરૂઆતમાં શું કહેવા માંગે છે કે વ્યક્તિ હયાત નથી છતાં પણ એનો પ્રભાવ હજુ એમનેમ છે. એટલે એનો મતલબ એટલું એનું જીવન સારું હતું કે લોકો એને હજુ સુધી પણ યાદ કરે છે. એવરી ટાઈમ વી શો ન્યૂ પિક્ચર, દરેક સમયે અમને એક નવું ચિત્ર જોવા મળતું કે ઓર અથવા તો ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, અથવા તો ડિઝનીલેન્ડમાં એક નવું જ ફીચર અમને કંઈક જોવા મળતું હતું. એટલે કે વોલ્ટ ડિઝનીએ છે ડિઝનીલેન્ડની શરૂઆત આપણે ભણવાનું આગળ બુકમાં આવે છે કે 1955માં શરૂ કરી હતી, પણ હજુ સુધી ડિઝનીલેન્ડમાં કંઈક ને કંઈક નવું નવું એ વ્યક્તિ ઉમેરતો રહે છે. someone is bound to say, તો કોઈક વ્યક્તિ માથું ઝુકાવીને એવું કહેતો I wonder, wonder એટલે નવાઈ લાગવી, કે મને નવાઈ લાગે છે કે how Walt would like it, કે વોલ્ટને આ કઈ રીતે પસંદ આવશે. તો કંઈક પ્રોજેક્ટ બનતો હોય ને, માનો ડિઝનીલેન્ડ છે તેની અંદર સીધા કાર્ટૂન ચોંટાડી નથી દીધા, ત્યાં ટેકરી બનાવેલી હોય, પર્વત બનાવેલો હોય તો પર્વતને કોતરીને એમાંથી મિકી માઉસના ચિત્રો બનાવેલા છે. ત્યાં ટ્રેન મૂકેલી હોય તો ટ્રેનની અંદર એ મિકી માઉસના ચિત્રો છે. એટલે જ્યારે કંઈક આ પ્રોજેક્ટ બનતો હોય તો કોઈક વ્યક્તિ એવું કહેતું હતું કે વોલ્ટને આવું કેમ ગમશે એમ. એન્ડ વેન ધીસ હેપન, હેપન એટલે બનવું, અને જ્યારે આ બનતું આઈ પર્સનલી રિયલાઇઝ, ત્યારે મને વ્યક્તિગત રીતે એવો અહેસાસ થતો ધેટ કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન, કે આમાં કંઈક એવું જ હતું કે જેણે હિમસેલ્ફ પોતાની જાતે જ તૈયાર કર્યું હતું. પ્રોજેક્ટ તૈયાર થઈ જાય પછી ખબર પડે કે આ પ્રોજેક્ટ તો વોલ્ટ ડિઝનીએ બનાવેલો હતો. ફોર માય ઇમેજિનેટિવ, ઇમેજિનેટિવ એટલે કાલ્પનિક, કે મારા કાલ્પનિક ઇન્ડસ્ટ્રીયસ, ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ, કે મારો આ કાલ્પનિક અને મહેનતુ બ્રધર કે ભાઈ લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ, કે કામમાં ઘણા બધા પ્રોજેક્ટ મૂકી ગયો છે. keep the rest of us busy for many years, કે અમને ઘણા વર્ષો સુધી અમે વ્યસ્ત રહીએ એટલા પ્રોજેક્ટ અમારો આ ભાઈ અમારા માટે મૂકીને ગયો છે. એટલે કે એને અવનવા હંમેશા નવા નવા વિચારો કરતો હતો. કંઈક ને કંઈક નવું ડિઝનીલેન્ડની અંદર આવે, કંઈક ને કંઈક કાર્ટૂન સિરીઝમાં નવું આવે, આવા વિચારો હંમેશા વોલ્ટ કરતો હતો. એટલે મૃત્યુ પામ્યો પછી પણ રોય ડિઝની કહે છે કે અમે વર્ષો સુધી કામ કરશું ને તો પણ એના પ્રોજેક્ટ પૂરા કરી શકવાના નથી. બરાબર, આ શરૂઆતનો પેરેગ્રાફ આપેલો છે. ત્યારબાદ હવે શરૂ થાય છે એ વોલ્ટનું વ્યક્તિત્વ કેવું છે, વોલ્ટ કેવો માણસ હતો તેના વિશેની વાત છે. તો જોઈ લો, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ એટલે જટિલ, જટિલ એટલે ન સમજી શકાય તેવો, કે વોલ્ટ એક જટિલ માણસ હતો, ન સમજી શકાય તેવો માણસ હતો. કોના માટે? તો કે ટુ ધ રાઇટર, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ, કે એના રાઇટર એટલે લેખકો, પ્રોડ્યુસર એટલે નિર્માતાઓ, અને એનિમેટર એટલે કોને? કાર્ટૂનની અંદર અવાજ આપનારા વ્યક્તિઓ હોય. બરાબર, કાર્ટૂન સિરીઝ આપણે અત્યારે હાલમાં જોઈએ છે તો કાર્ટૂન બોલતા ન હોય પણ એની પાછળ અવાજ કોઈક બીજાનો હોય તો એને એનિમેટર્સ કહીએ, કલાકારો જે આપણે કાર્ટૂનના કહીએ છીએ તે. તો કોમ્પ્લેક્સ માણસ હતો, પણ કોના માટે? લેખકો, પ્રોડ્યુસર એટલે કે નિર્માતાઓ, અને એનિમેટર્સ કે who work with him, કે જે લોકો એની સાથે કામ કરતા હતા એમના માટે એક કોમ્પ્લેક્સ માણસ હતો. he was a genius, કે તે બુદ્ધિશાળી પણ હતો. જીનિયસ એટલે બુદ્ધિશાળી, કે તે બુદ્ધિશાળી પણ હતો. કે who had an extraordinary ability, કે જેની પાસે extraordinary એટલે કે અસાધારણ એવી એબિલિટી એટલે કે ક્ષમતા હતી. શેની? તો કે ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કે કોઈ પણ સ્ટોરી કે વાર્તા કે કોઈ પણ વિચારમાં ઇમેજિનેશન વધારાની કલ્પનાઓ ઉમેરવાની તેની પોતાની અસાધારણ એવી ક્ષમતા હતી. એટલે કે કોઈ પણ સ્ટોરી હોય, કોઈ પણ વાર્તા હોય, કોઈ પણ વિચાર હોય તો એમાં પોતાના વિચારો નવા ઉમેરી શકતો હતો. એટલે આપણે કહીએ છીએ ને કે જ્યાં આપણી વિચારસરણી અટકી જાય ત્યાંથી એની વિચારસરણી શરૂ થતી હતી. એટલે એટલો એ બુદ્ધિશાળી પણ હતો. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, તો એ લાખો લોકો માટે કે who watch his ટીવી શો, કે જે તેનો ટીવી શો જોતા હતા. he was a warm, તેમના માટે વાર્મ એટલે કે હુંફાળું, કાઇન્ડલી પર્સનાલિટી, અને એક દયાળુ વ્યક્તિત્વ ધરાવતો હતો.
કે બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન્ટુ ધેર હોમ્સ, કે જે તેઓના ઘરની અંદર ફન એટલે કે રમૂજ અને હેપીનેસ એટલે કે ખુશી લાવનારો એક માણસ હતો. બરાબર. પહેલા તો કોમ્પ્લેક્સ માણસ હતો. જટિલ માણસ કોના માટે? એની સાથે કામ કરનારા લોકો હોય એને ક્યારે સમજી શકતા નહોતા. તો બુદ્ધિશાળી પણ હતો કે એનું ઇમેજિનેશન બધાથી અલગ હતું. પણ જે એનો ટીવી શો જોતા હતા, એની કાર્ટૂન સિરીઝો વાંચતા હતા, એમના માટે એક સારો માણસ હતો, દયાળુ માણસ હતો, જે એમના ઘરની અંદર આનંદ લાવનારો હતો. ટુ ધ બેન્કર્સ, બેન્કર્સ એટલે બેંક વાળા, ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સર્સ, કે જેઓ અમને ફાઇનાન્સ એટલે આર્થિક મદદ કરી, કે જે લોકો અમને આર્થિક મદદ કરતા હતા તેવા બેંક વાળાઓ, આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે હી સીમ લાઈક અ વાઇલ્ડ મેન, તેમના માટે એક વાઇલ્ડ મેન હતો. વાઇલ્ડ એટલે આમ તો જંગલી થાય, પણ જંગલી માણસ નહીં, પણ અહીંયા ખરાબ, કે જે લોકો અમને આર્થિક મદદ કરતા હતા એવા બેંક વાળાઓ માટે આ એક ખરાબ માણસ હતો. કોણ? વોલ્ટ ડિઝની. શા માટે? તો કે બેલ બેન્ટ ફોર બેંક કરપ્શન, કે તેઓ એવું માનતા હતા કે બેંક કરપ્શન એટલે શું થાય કે બેંકમાંથી લોન લઈ લઈએ અને પછી એને પાછી ન ચૂકવવી, જેને ગુજરાતીમાં કહેવાય દેવાળું ફૂકવું, કે જે બેંક વાળાઓ એવું માનતા હતા કે અમને ક્યારેય પૈસા પાછા આપશે નહીં. એનું રીઝન છે કે વોલ્ટ પાસે પૈસા નહોતા શરૂઆતમાં, એ લોન લઈ લે અને પછી એમાંથી ડિઝનીલેન્ડ બનાવે. હવે અત્યારના સમયમાં તો આપણે સમજી શકીએ કે લોકોને આવો શોખ હોય ફરવાનો, આવા મિકી માઉસ ને કાર્ટૂન ને એવું જોવાનો શોખ હશે, પણ 1955 એટલે આપણો દેશ તો જ્યારે આઝાદ થયો એને થોડાક જ વર્ષો થયા. હવે એ સમયની અંદર બેંક વાળા પાસેથી લોન લેવા માટે જાય કે ભાઈ મારે એક બગીચો બનાવવો છે, આમ તો બગીચા સ્વરૂપે છે ને, તો સ્વાભાવિક છે બેંક વાળા એને કહેવાના જ છે. બેંક વાળાના મગજમાં તો એવું હોય ને કે આ વ્યક્તિ ક્યારે મને પૈસા પાછા આપશે નહીં, તો એમના માટે બેંક વાળાઓ માટે વોલ્ટ એક ખરાબ માણસ હતો. જોઈ લો આગળ, ટુ મી. હવે ટુ મી એટલે કે મારા માટે. મારા માટે એટલે કોના માટે? રોય ડિઝની કહે છે મારા માટે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, તે મારો એક અદ્ભુત ભાઈ હતો, કે ફૂલ ઓફ ઇનપ્રેક્ટિકલ ડ્રીમ્સ, કે જે અવ્યવહારુ એવા સ્વપ્નાઓથી ભરેલો હતો. અવ્યવહારુ એટલે શું થાય કે જે હકીકતમાં કોકને કીધું હોય ને તો એવું લાગે કે આવું તો કંઈક બનતું હશે, આ ક્યારે સાચું પડે નહીં. ધેટ હી મેડ કમ ટ્રુ, કે જેણે તેને સાચા બનાવ્યા હતા. કે લોકો સામાન્ય સ્વપ્નાઓ જોવે તો બધાને વિચાર આવે કે આ તો ક્યારે સાચું ન પડે, કેમ કે આગળ આપણે ભણીશું એને અમ્યુઝમેન્ટ પાર્ક, આ ડિઝનીલેન્ડ છે ને એને અમ્યુઝમેન્ટ પાર્ક પેલા કહેતો હતો કે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું નક્કી કર્યું તો પોતાની પાસે રૂપિયો એક પણ નહોતો, પણ ડિઝનીલેન્ડ બનાવવામાં લાખો ડોલરનો ખર્ચો થાય એવો હતો. એટલે સ્વાભાવિક છે કે આ એનું એક સ્વપ્ન હતું, એ કોઈને એવું લાગતું નતું કે આ સાચું પડશે. તો અવ્યવહારુ એવા સ્વપ્ન જોનારો અને એને સાચા કરનારો પણ માણસ હતો. બરાબર. તો આખા પેરેગ્રાફની અંદર વોલ્ટ વિશે માહિતી આપેલી છે કે એનું વ્યક્તિત્વ કેવું હતું. એમાં સૌથી પહેલા તો જટિલ માણસ હતો. કોના માટે હતો? બરાબર. પ્રશ્નો બધા યાદ રાખજો, એક્ઝામમાં પ્રશ્નો પૂછાઈ શકે અથવા તો શોર્ટ નોટ પૂછાય, ટૂંક નોટ, તો એમાં તમે આ વસ્તુ લખી શકો વોલ્ટ ડિઝની વિશે, કે જટિલ માણસ હતો, પણ કોના માટે? તો કે લેખકો, પ્રોડ્યુસર અને એનિમલ માટે. એક જીનિયસ માણસ હતો, કે કંઈક વાર્તા કે કંઈક વિચાર હોય તેમાં વધારાના વિચારો ઉમેરી શકતો હતો. તે પોતે એક આનંદ લાવનારો અને એક સારું વ્યક્તિત્વ ધરાવનારો માણસ હતો. કોના માટે? જે એના ટીવી શો જોતા હતા એના માટે છે. તો પછી બેંક વાળાઓ માટે ખરાબ માણસ હતો, પણ છેલ્લે રોય ડિઝની કહે છે કે બધા માટે જેવો હોય તેવો, પણ મારા માટે તો કોણ હતો? એક અદ્ભુત મારો ભાઈ હતો, કે જે અવ્યવહારુ, ક્યારે સાચા ન થાય એવા સ્વપ્ન જોતો હતો અને એને સાચા પણ કરી બતાવતો હતો. બરાબર. તો અહીંયા સુધી એના વ્યક્તિત્વની વાત આપેલી છે. બરાબર. હવે ત્યાંથી આગળ એના જીવન વિશે, કે એની પ્રથમ પોતે કાર્ટૂનની શરૂઆત કેવી રીતે કરી હતી, કેવી રીતે એને ચિત્ર દોરવાનું શરૂ કર્યું હતું, એના વિશેનો આપણે યુનિટ જોઈએ. યુનિટ બહુ મોટો છે, એક લેક્ચરમાં સમાવેશ ન થાય એટલે આપણે કોઈ ઉતાવળે નથી, પણ ધીરે ધીરે જેટલું ચાલે એટલું આપણે ચલાવતા જઈએ છીએ. જોઈ લો આગળ, ધ એપલ ઓર્ચર્ડ. ઓર્ચર્ડ એટલે ફળની વાડી, એપલ એટલે સફરજન, એટલે અહીંયા સ્વાભાવિક અર્થ થઈ જાય કે સફરજનની વાડી એન્ડ વીપિંગ વિલોઝ. વીપિંગ વિલો છે ને એક પ્રકારનું વૃક્ષ છે. વિલો એટલે વેલ આપણે જે કહીએ છીએ તે, અને વીપ શબ્દનો ગુજરાતી અર્થ થાય રડવું, પણ અહીંયા એવું નથી કે રડતી વેલ. વીપિંગ વિલો એટલે એક આખું વૃક્ષ છે. તમે આના વિશે સર્ચ મારીને જોઈ શકો તો એનું ઝાડ છે ને એના પાંદડાઓ અને ડાળીઓ નીચેની તરફ ઝૂકેલી હશે, અને તમને એવું લાગે કે આ એક પ્રકારની વેલ આપણે જે મૂકેલી હોય તે. અને બીજી રીતે કે ક્રિકેટમાં જે ટેસ્ટ મેચ ચાલતી હોય, તો ટેસ્ટ મેચની અંદર જે બેટ બનાવવામાં આવે છે બેટ્સમેનના,
એ આ વીપિંગ વિલોના વૃક્ષમાંથી બને છે, બરાબર. તો એના વિશેની છે કે ધ એપલ ઓર્ચર્ડ I recall my yaadi છે કે વોલ્ટ એન્ડ આઈ સ્નગલ ટુગેધર ઇન બેડ. સ્નગલ તો છે એકબીજાને ચીપકીને સૂઈ જવું. મને યાદ છે કે આપણે એકબીજાને ચીપકીને સૂઈ જતા હતા. Here the hunting whistle of locomotive passing in the night. રાત્રિના સમયે પસારી હતી. લોકોમોટિવ એટલે બરાબર જે જૂના એન્જિન હતી કોલસાથી ચાલતી ટ્રેનો હતી એનું જે એન્જિન હતું એને લોકોમોટિવ ટ્રેન કહેવામાં આવતી હતી. કે નો હતો મારો બંને તારીમાં એકબીજાને જીવીને કેમ કરી બીક લાગતી હોય, બરાબર. જીવીને સૂઈ જતા હતા. ઉપરથી આવ્યું કે એ હિયરના હન્ટિંગ બિહારી અને આ ભયાનક એવી વિચરણને સાંભળતા હતા. એટલે જે ટ્રેનનો વિચરણ હોય એને સાંભળીને ડરી જતા હતા. અમને એ વિશે સાંભળવી પણ ગમતી વોલ્ટને નાગરિકો ત્યારે કહેવાનું નહીં કે એમને આ ટ્રેનનો જે અવાજ છે એ સાંભળવો ગમતો હતો. પ્રથમ પૈસાની કમાણી પડોશીના ઘોડાની કરી હતી.
અને પછી તેને કાર્ટૂનની એક વિલનની કંપની ખોલી કન્સાસ સિટીની અંદર ધેટ કે ફ્લો જે નિયમ સમજી શકાય મારી વિશેની વાત છે પહેલી તમારી જે આવક હોય નિકલ હતી પાડોશીના પાડોશી ચિત્ર દોર્યું અને ત્યારબાદ એને કાર્ટૂનિંગનો અભ્યાસ કે કાર્ટૂનિંગ કરવું એ કોઈ સામાન્ય વાત તો છે ને તમારે ઇમેજિનેશન કરવું પડે વાર્તા સ્ટોરી ઘડી કરવી પડે કે એને જોડવી પડે તારા આત્મો નક્કી કરવા પડે લાવવા માટે ભણવું જરૂરી છે કાર્ટૂનિંગનો અભ્યાસ શિકાગોમાં કર્યો ત્યારબાદ કાન્સાસ સિટીની અંદર એને કંપની ખોલી પણ એ કંપની ફ્લોપ ગઈ કે નિષ્ફળ ગઈ એમાં એને સફળતા મળી નહીં વોઝ ઇન લોસ એન્જલિસ હું લોસ એન્જલિસમાં હતો હું એટલે કે રોય ડિઝની ભારત રોય લોસ એન્જલિસમાં હતો વોઝ જસ્ટ 21 એનો વજન 21 વર્ષનો હતો એટલે કે વર્ણની ઉંમર 21 વર્ષની હતી ડિસાઇડેડ ટુ ટ્રેસ પોતાનું નસીબ હોલીવુડમાં કારણ કે હોલીવુડના પિક્ચર જે છે એમાં કાર્ટૂન પિક્ચરનો બધો ઉપયોગ થાય પિક્ચર મૂવીઝની અંદર એનિમેટેડ કમ્પ્યુટર પ્રોગ્રામ તરીકે વધારે ઉપયોગમાં લેવાતા પણ છે કારણ કે એમાં પોતાનું નસીબ છે અજમાવવાનો પ્રયત્ન કર્યો ગેટિંગ એટ ધ સ્ટેશન સ્ટેશન પર મળ્યો હતો કે હી વોઝ કેરિંગ અ બિગ સુટકેસ સાથે એક સસ્તી સુટકેસ લઈને જતો હતો content of his belongings કે જેમાં તમામ જરૂરિયાતની belongings એટલે કે વસ્તુઓ આવી જતી હતી બરાબર belongings એટલે જીવન જરૂરિયાતની કે જેમાં તેની તમામ જરૂરિયાતની વસ્તુઓ આવી જતી હતી સામાન્ય પોતે હોલીવુડમાં જવાનું નક્કી કરે છે તો પણ એક નાનકડી અમથી સુટકેસની અંદર પોતાનો સામાન લઈને જતો હતો વિપોરો એટલે ઉધાર વિપોરો cartoon series called Alice in Cartoon કે વોલ્ટે કાર્ટૂનની અંદર એલિસ નામની એક સિરીઝ શરૂ કરી હતી એનો સ્ટફ ગોઈ એટલે અમારા માટે સ્ટફ ગોઈ એટલે અઘરું થાય પણ એ વાતમાં છે કે સમય અમારા માટે કઠોર સમય હતો બરાબર કે અમારા માટે બહુ ભારે સમય હતો what did all the animation કે વર્લ્ડનો બધા ચિત્રો હતો ત્યારે ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા અને હું એને જૂના કેમેરાની અંદર ફ્લેશ કરી લેતો હતો એ ફ્લેશ કરી લેતો હતો અને તેના ફોટા ઉપાડી લેતો હતો એલિસ કાર્ટૂન ડીડ નોટ મેક મચ ઓફ સ્પ્લેશ એલિસ કાર્ટૂનની અમને વધારે કોઈ એવી સ્પ્લેશ એટલે આમ ઝબકારો થયો એવું થાય પણ અહીંયા સફળતાના અર્થમાં છે કે એલિસ કાર્ટૂને અમને વધારે પડતી સફળતા અપાવી નહોતી સો તેથી વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ તેથી વોલ્ટે એક નવી સિરીઝ શરૂ કરી કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક સિરીઝ એને શરૂ કરી ઓસ્વાલ્ડ ડીડ બેટર ઓસ્વાલ્ડ સારી ચાલી બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પણ જ્યારે વોલ્ટ અમારા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર એટલે વેચાણ કરતા જે કાર્ટૂન સિરીઝને વેચનારા હોય તે કે અમારા ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો શા માટે ગયો હતો તો કે ફોર મોર મની વધારે પૈસા માટે તો કે હી રેન ઇનટુ ટ્રબલ ટ્રબલ એટલે મુશ્કેલી તો તે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો જો અહીંયા સુધી પેરેગ્રાફમાં શું બન્યું કે વોલ્ટે છે પ્રથમ પોતાનું ચિત્ર જો કોઈ દોરેલું હોય તો એ સફરજનની વાડીમાં દોર્યું હતું એ તો આપણે આગળ પણ જોયું પણ શેનું ચિત્ર હતું તો પડોશીના ઘોડાનું ચિત્ર દોરી અને નિકલની કમાણી કરી હતી પોતાનો કાર્ટૂનિંગનો અભ્યાસ શિકાગોની અંદર કરેલો હતો અને ત્યારબાદ એને એક કાર્ટૂન કંપની છે ખોલી પણ એ નિષ્ફળ ગઈ એટલે પોતે પોતાનું લક અજમાવવા માટે હોલીવુડમાં જવાનું નક્કી કરે છે અને પૈસા નહોતા એટલે $500 ઉછીના લઈ જાય છે એના કાકા પાસેથી અને એલિસ નામની સિરીઝ શરૂ કરે છે કાર્ટૂન સિરીઝ એટલે મિત્રો શું કહેવાય કે તમે ન્યૂઝપેપરની અંદર શનિવારે જે બાળ પૂર્તિ આવે છે એના જો છેલ્લા પેજ ઉપર કાર્ટૂન વિશેની વાર્તાઓ આપેલી હોય એ આખી વાર્તા એક જ દિવસમાં પૂરી ન થતી હોય ટુકડાઓમાં આપેલી હોય નીચે લખ્યું હોય વધુ આવતા અંકે એટલે કે આગળની વાર્તા હવે નેક્સ્ટ શનિવારે આવશે આને સિરીઝ કહેવાય તો એલિસ સિરીઝ શરૂ કરી પણ એલિસ સિરીઝ બરાબર ચાલી
નહીં, એટલે એને બીજી સિરીઝ શરૂ કરી, ઓસ્વાલ્ડ ધ રેબિટ. રેબિટ એટલે સસલું થાય, બરાબર. સસલા ઉપર એને વાર્તાની સિરીઝ શરૂ કરી હતી. એ સારી ચાલી, પણ એ જ્યારે પોતાના ડિસ્ટ્રીબ્યુટર પાસે, એટલે કે ન્યુયોર્કના વેચાણકર્તાઓ હતા, એની પાસે જ્યારે ગયો ત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. કેવી રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયો તો જોઈ લો આગળ અહીંયા. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? કે ભાઈ તે કેવા પ્રકારની એમની સાથે ડીલ કરી? ડીલ કરવી એટલે સોદો કરવો, બરાબર. કે તે કેવા પ્રકારનો સોદો કર્યો એમની સાથે? આઈ આસ્ક, મેં પૂછ્યું. એટલે કે રોય ડિસ્ની કહે છે કે મેં એને પૂછ્યું કે તે કેવા પ્રકારની ડીલ કરી હતી. તો શું વોલ્ટ જવાબ આપે છે કે વી હેવ નોટ ગોટ અ ડીલ, કે આપણે કોઈ પણ જાતની ડીલ થઈ નથી. વોલ્ટ એડમિટેડ, વોલ્ટે કહ્યું ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. ડિસ્ટ્રીબ્યુટર પાસે ઓસ્વાલ્ડના કોપીરાઇટેડ છે. કોપીરાઇટેડ એટલે હક. કોઈ પણ પિક્ચર બને, કોઈ પણ સિરીઝ બને, કોઈ પણ વસ્તુ તમે બનાવેલી હોય તો એના કોપીરાઇટ છે ને એ લેવા જરૂરી છે. અને આ જે કોપીરાઇટ છે એ શું કહેવાય? તો એ કોપીરાઇટ આપણે કોઈ પણ પિક્ચર શરૂ થાય છે તો એની શરૂઆતમાં આપણે જોઈએ છે, ઉપર સૂચના લખેલી આવે છે. પહેલી તો સૂચના એ આવે કે આના પાત્રો તમામ છે એ કાલ્પનિક છે. બીજી વસ્તુ છે તો જો એ કોપીરાઇટેડ એટલે કોઈ વસ્તુના હક લેવા જરૂરી છે. એ હક શું હોય કે જે તે કંપનીએ એ ચિત્ર બનાવ્યું હોય, કોઈ પિક્ચર બનાવ્યું હોય, તો એ જ કંપની છે ને એ માત્ર ને માત્ર એને વેચી શકે માર્કેટમાં. નહીં તો પછી શું થાય? અત્યારે આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ હોય, એને પોતાનું સોંગ ક્રિએટ કર્યું, સોંગ બનાવ્યું, તો એ સોંગ વધારે પડતું ચાલી જાય સારું, તો પછી બધા શું કરે? એને કોપી કરીને પોતાની યુટ્યુબ ચેનલમાં મૂકવા. પણ એમ ન ચાલે, એના માટેનો ગુનો બને. તમારે કોપીરાઇટેડ હોય તો અહીંયા શું કહે છે કે ઓસ્વાલ્ડના કોપીરાઇટેડ છે એ હવે ડિસ્ટ્રીબ્યુટર પાસે છે, વેચાણકર્તા પાસે છે. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને તેઓ પોતાની આ સિરીઝને જાતે આગળ લઈ જવા માંગે છે. એટલે કે પોતે છે એ હવે વોલ્ટ જ્યારે પૈસા વધારે માંગવા માટે જાય છે ઓસ્વાલ્ડ ધ રેબિટના, ત્યારે એને ના પડે છે ભાઈ અમારે તારી હવે જરૂર છે નહીં, અમે અમારી જાતે આ સિરીઝને આગળ ચલાવીશું. સ્ટ્રેન્જલી, વિચિત્રપણે. હવે આટલું વિચાર કરો, પહેલા એને કંપની ખોલી તો નિષ્ફળ ગઈ, ઉછીના પૈસા લઈને પોતે કામ કરવા માટે ગયો, એલિસ નામની સિરીઝ નો ચાલી, ઓસ્વાલ્ડ ધ રેબિટ ચાલી તો એના પૈસા લેવા ગયો તો એ કામ જતું રહ્યું. હવે આટલું બને એટલે માણસને સ્વાભાવિક રીતે ઉદાસ થઈ જવાનું. પણ અહીંયા શું બને છે? સ્ટ્રેન્જલી, કે વિચિત્ર રીતે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હર્ટેડ. ડાઉન હર્ટેડ એટલે હતાશ થવું, નિરાશ થવું. કે વોલ્ટ છે એ નિરાશ થયો નહોતો, એ ઉદાસ જરાય નહોતો થયો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. હી એન્થ્યુઝ, એન્થ્યુઝ એટલે ઉત્સાહપૂર્વક. તેને ઉત્સાહપૂર્વક કીધું કે આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઇટ્સ અબાઉટ અ માઉસ. અને તે ઉંદર ઉપરની હશે. કેમ કે છે કે અત્યારે આપણે જે સસલા ઉપરની પહેલા બનાવી હતી એના બદલે હવે આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે જે શેના ઉપર હશે? તો કે એક માઉસ, એક ઉંદર ઉપર હશે. એન્ડ ધીસ ટાઈમ, અને આ સમયે, વી વિલ આઉન ધ માઉસ. અને આ વખતે આપણું પોતાનું આ માઉસ હશે. એટલે કે આ સિરીઝ છે ને આ વખતે પોતાની હશે. આપણે એમાં કોઈ ડિસ્ટ્રીબ્યુટર રાખવાના નથી. વેચાણે આપણે ખુદ જ કરીશું. એટલે કે શરૂઆત અહીંયા શું વાત થઈ અત્યાર સુધીના પેરેગ્રાફમાં કે કેવી રીતે મિકી માઉસની શરૂઆત થઈ હતી એના વિશે, બરાબર. પહેલા તો એને ઘણી બધી સિરીઝો શરૂ કરી, એ ચાલી નહીં, એટલે એને પોતે નક્કી કરી લીધું કે આ મિકી માઉસની સિરીઝ જે છે, આપણે માઉસ ઉપરની એટલે મિકી માઉસ, કે ઉંદર ઉપરની જે સિરીઝ શરૂ કરવાની હતી, હવે એવું નક્કી કરી દે છે કે આ આપણી પોતાની રહેશે. આમાં કોઈ ડિસ્ટ્રીબ્યુટરને આપણે વચ્ચે લાવવાના નથી. એટલે જો શું થાય છે? ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. ધ રેસ્ટ શબ્દનો ગુજરાતી અર્થ થાય પછીનું અથવા બાકીનું. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, કે પછીનું બધું એક ઇતિહાસ બની ગયું. હવે જાણીએ છીએ મિકી માઉસ શબ્દ આવે એટલે તરત દરેકે દરેક વ્યક્તિઓને એ સમયની બાળપણના, આપણા બાળપણની અંદર પણ આપણે મિકી માઉસના ચિત્રો છે એને જોયેલા છે. એટલે કહે છે કે ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, પછીનું તો બધું ઇતિહાસ બની ગયું. વોલ્ટ્સ માઉસ, કે આ વોલ્ટના ઉંદરે, કે જેનું નામ શું પાડ્યું હતું એને? મિકી, સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. કે તેણે પોતાનો 40મો જન્મદિવસ 1968માં ઉજવ્યો હતો. એટલે 1968માં એ 40 વર્ષ મિકી માઉસ સિરીઝને પૂરા થયા હતા. એટલે માની લ્યો કે 68 માંથી 40 બાદ કરો એટલે 28 થાય. 1928માં છે મિકી માઉસની શરૂઆત થઈ હતી. એન્ડ હેપી 14th ઇટ વોઝ.
અને આ 40 વર્ષ છે ને સારા હતા, એમના માટે એક આનંદમય હતા, કેમ કે 40 વર્ષ ખૂબ સારી રીતે પસાર થયા હતા. લોકોએ બહુ પસંદ કરી હતી આ સિરીઝને. એટલે શું કહે છે, a quarter of a billion people saw a Disney movie in 1968, કે 1968 કરોડો લોકોએ આ ડિઝની પિક્ચર જોયું હતું. ડિઝની લેન્ડ ઉપરથી એક પિક્ચર પણ બનાવવામાં આવેલું છે, ડિઝની મૂવી, એ પણ લોકોએ જોયું હતું. 100 million વોચ ડિઝની ટીવી શો, તો 100 મિલિયન જેટલા લોકોએ ડિઝનીનો ટીવી શો પણ જોતો હતા. નિયરલી a billion, કે લગભગ એવા બિલિયન લોકોએ કે કરોડ લોકોએ રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન, અને એમણે પુસ્તકો અને મેગેઝિન વાંચ્યા હતા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને લગભગ 10 મિલિયન જેટલા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. એટલે કહેવાનો મિનિંગ કે એમણે પોતે આ સફળતા મળી તો મિકી માઉસ 1928 થી શરૂ કરી દીધું, પણ ધીરે ધીરે 40 વર્ષ આના પૂરા થઈ ગયા બાદ પણ 1968 થી લોકો ડિઝનીલેન્ડની મુલાકાત લેતા થઈ ગયા. અને આગળ આવશે 1955 ડિઝનીલેન્ડની શરૂઆત થઈ હતી. અને જેવી ડિઝનીલેન્ડની શરૂઆત થઈ ને એટલે એની સફળતાની શરૂઆત થઈ, કે કરોડો લોકો છે આ ડિઝનીલેન્ડ જોવા માટે આવતા હતા. ડિઝનીલેન્ડ ઉપરથી જે પિક્ચરો બન્યા હતા એ જોવા માટે આવતા હતા. ડિઝની મૂવી જોવા માટે આવતા હતા. એના વિશેની જે મેગેઝિન છાપાઓની અંદર જે પૂર્તિ છાપવામાં આવતી હતી એ જોવા માટે પણ કરોડો લોકો છે એ આવતા હતા. જોઈ લો આગળ કે એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, લગભગ 10 મિલિયન જેટલા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી, અને આ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે, વોલ્ટ હંમેશા કહેતો હતો કે સ્ટાર્ટેડ ઇટ ઓલ, કે આ બધાની જો શરૂઆત કરાવી હોય તો કોણે કરાવી હતી, આ મિકી માઉસે કરાવી હતી. એટલે હંમેશા છે વોલ્ટ એવું કહેતો હતો કે અત્યારે જે કંઈ શરૂઆત થઈ છે, જે કંઈ સફળતા મળી છે એ માત્ર ને માત્ર મિકી માઉસના જ કારણે મળેલી છે. બરાબર, અહીંયા સુધી એની કારકિર્દીનું છે. પહેલા આપણે પાઠની અંદર એનું વ્યક્તિત્વ જોયું, બરાબર, કે કેવો માણસ હતો એના વિશેની આપણે ચર્ચા મેળવી લીધી છે. અને શોર્ટ નોટની અંદર પણ તમે આ બધા મુદ્દાઓ લખી શકો છો કે કેવો માણસ હતો. દેખાવ એનો કેવો હતો, તો કે ટોલ, કન્ટ્રી બોય ફિગર, એટલે કે ઊંચો અને ગામડાનો છોકરો હતો. કેવો હતો, તો કે ઇમેજિનેટિવ, કાલ્પનિક હતો, ઇન્ડસ્ટ્રીયસ હતો, મહેનતુ હતો, બરાબર, ન સમજી શકાય તેવો માણસ હતો એની સાથે કામ કરનારા લોકો માટે. તો એ કંઈક જીનિયસ પણ હતો કે એક્સ્ટ્રા વિચારો પણ પોતે લાવી દેતો હતો. સાથે સાથે લોકો માટે એક દયાળુ વ્યક્તિત્વ ધરાવતો હતો, આનંદ લાવનારો એક રમૂજી વ્યક્તિ હતો. અને સાથે સાથે તે પોતે એ કેવો માણસ હતો, તો એની અંદર આપણે જોઈએ છીએ કે તે એના ભાઈ માટે, રોય ડિઝની માટે પોતે કાલ્પનિક અને મહેનતુ માણસ હતો. ત્યારબાદ આપણે જોયું કે એની શરૂઆત કેવી રીતે કરી હતી. તો શરૂઆત પ્રથમ એક નિકલની કમાણી કરી હતી અને પ્રાણી ઉપરનું ચિત્ર દોરીને. ત્યારબાદ એલિસ કાર્ટૂન સિરીઝ શરૂ કરી, નિષ્ફળ ગઈ, કાર્ટૂન કંપની નિષ્ફળ ગઈ. ઓસ્વાલ્ડ ધ રેબિટ શરૂ કરી, ચાલી નહીં, બરાબર ચાલી ગઈ, પણ ડિસ્ટ્રીબ્યુટર સાથે પ્રોબ્લેમ થયો એટલે એ પણ મૂકી દેવી પડી. ત્યારબાદ એને પોતાની સિરીઝ શરૂ કરી મિકી માઉસ વિશેની, અને મિકી માઉસની સિરીઝ છે બહુ સારી ચાલી 40 વર્ષો સુધી. ત્યારબાદ ડિઝનીલેન્ડની રચના પછી લાખો કરોડો લોકો છે એને ઓળખતા થઈ ગયા હતા. એટલે એની સફળતાની વાત થઈ ગઈ. હવે પછી જે ભણવાના પોઈન્ટ આપણે આવે છે એ મિત્રો વોલ્ટ ડિઝનીની સ્કિલ, એની આવડત, એની અંદર કયા કયા ગુણ હતા, કઈ કઈ સ્કિલ હતી, એના વિશેનું આપણે ભણવાનું છે. પણ એ વિડીયો છે એ આપણે હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ હવે પછીનો યુનિટ આપણે આગળ ભણીશું. આ યુનિટ ભણો ત્યારે બુક સાથે રાખજો, અને આની ગ્લોસરી જે છેલ્લે આપેલી છે એ પણ તમે રીડિંગ કરતા રહેજો. બુક પાઠ વાંચી નાખજો. પછી કોઈમાં સ્પેલિંગમાં કે કોઈ સેન્ટેન્સમાં ન સમજણ પડે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં સુધી આપણે મળીએ યુનિટ 2ના રીડ 1નો ભાગ, જે બીજા લેક્ચરની અંદર નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું. ત્યાં સુધી દરેક વ્યક્તિ પોતાનું ધ્યાન રાખજો, પોતાના પરિવારનું ધ્યાન રાખજો અને પોતાની તબિયત સાચવજો.